ગઈકાલે રવિવારની સાંજ અને આજે સોમવારની સવાર છે ખાસ થઈ ગઈ છે કારણ કે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ હતી એન્ડ વન ઓફ ધી ગ્રેટેસ્ટ રાઇવલરી ઇન ક્રિકેટ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી અને જે ભારતે મેચ જીતી લીધી છે. દિલ ધડકા મુકાબલો હતો અને જેમાં પહેલા બેટિંગ કરતા ભારતે લો સ્કોર કર્યો, 119 રનમાં ઓલ આઉટ થઈ ગયું અને જે પહેલીવાર બન્યું છે અત્યાર સુધીમાં T20માં કે પાકિસ્તાને ભારતને ઓલ આઉટ કર્યું. બટ આપણા જે બોલર્સ હતા એમણે જબરજસ્ત કમબેક કર્યું, આપણને મેચમાં જીત અપાવી. સ્પેશિયલી જસપ્રીત બુમરાહે જે બોલિંગ કરી છે અને જેની બદોલત આપણે આ મેચ છે એ 7 રનથી જીતી લીધી અને પહેલી વાર એવું બન્યું છે કે ટીમ ઇન્ડિયાએ આટલો લો સ્કોર છે એ ડિફેન્ડ કર્યો હોય, એ પણ એક રેકોર્ડ છે. અને ગઈકાલની મેચમાં જે ઘટનાઓ બની હતી એમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ બની હતી કે જ્યારે ટોસ થયો હતો અને વરસાદના કારણે મેચ થોડી લેટ શરૂ થઈ હતી, પણ રોહિત શર્મા ધી કેપ્ટન છે અને હંમેશા એમની એક આદત છે ભૂલવાની, અને ભૂલવાની આદત મુજબ જ્યારે અમ્પાયર હતા, મેચ રેફરી હતા, એમણે કહ્યું કે કોઈન ઉડાડો ટોસ કરવા માટે, પણ રોહિત શર્મા ભૂલી ગયા કે કોઈન ક્યાં છે અને પછી એમને ખબર પડી અને યાદ આવ્યું કે કોઈન તો એમના ખીચામાં હતો અને ત્યારબાદ ટોસ થયો એન્ડ ઇન્ડિયાએ જે હિસ્ટોરિકલ કાલ મેચમાં જીત મેળવી છે. અને એ મેચ બાદ તમારું શું કહેવું છે કે ભાઈ આ વખતે વર્લ્ડ કપ ફરીથી ટીમ ઇન્ડિયા છે એ આટલા લાંબા અંતરિયાળ બાદ લઈ જશે, પોતાના ઘરે લાવશે કે શું? કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.